ઉદ્યોગ પર સંકટ, ઉદ્યોગપતિઓએ પુરવઠા અંગે વ્યક્ત કરી ચિંતા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિણામે વૈશ્વિક સ્તરે ઉર્જાની કટોકટી સર્જાય તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ આંતરરાષ્ટ્રીય સંઘર્ષની સીધી અસર ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્ર પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે મોરબીના ઉદ્યોગપતિઓએ ગેસના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. મધ્ય પૂર્વમાં વણસેલી સ્થિતિને કારણે આયાતી ઇંધણના જથ્થાને તેના ભાવ પર માઠી અસર પડવાની શક્યતા છે. મોરબીમાં વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન પ્રક્રિયા માટે બળતણ તરીકે મોટા પાયે પ્રોપેન અને કુદરતી વાયુનો વપરાશ કરવામાં આવે છે. વર્તમાન સંજોગોમાં ઉદ્યોગકારોને આશંકા છે કે આગામી સમયમાં ઉર્જા સ્ત્રોતોનો પુરવઠો સમયસર પ્રાપ્ત નહીં થાય. જો વાયુ પુરવઠાની સાંકળમાં વિક્ષેપ પડશે તો ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની સાથે નિકાસના ઓર્ડર પૂર્ણ કરવામાં પણ અવરોધ ઊભો થઈ શકે છે. જો યુદ્ધની સ્થિતિ લાંબો સમય ચાલુ રહે અને ગેસનો પુરવઠો ગંભીર રીતે ખોરવાય તો અનેક સિરામિક એકમો ફરજિયાતપણે બંધ કરવા પડે તેવી અત્યંત વિષમ સ્થિતિ સર્જાઈ શકે છે. ઉદ્યોગપતિઓના મતે ઉત્પાદન ઠપ થવાને કારણે હજારો શ્રમિકોની રોજગારી પર સંકટ આવી શકે છે અને રાજ્યના અર્થતંત્રને મોટું નુકસાન થવાની ભીતિ છે. હાલમાં ઉદ્યોગ જગત સરકાર દ્વારા દિશામાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યું છે.